રાજકોટમાં દીપડાની દહેશતથી માલધારીઓમાં ભય ફેલાયો છે। ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે માલધારીઓ। દીપડાની દહેશતને પગલે માલધારીઓને ઉજાગરા કરવા પડી રહ્યા છે। ઢોરના રક્ષણ માટે માલધારીઓને ઉજાગરા કરવાનો વારો આવ્યો। વન વિભાગ વહેલી તકે દીપડાને ઝડપે તેવી માલધારીઓની માંગ છે। છેલ્લા કેટલાય દિવસથી રાજકોટમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં દીપડો છે એ દેખાયો, પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નથી પુરાયો, જેના કારણે માલધારીઓમાં એક ચિંતાનો માહોલ છે અને રાત્રે પણ તેઓ ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે। 10-11 દિવસથી રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત છે તે જોવા મળી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। કણકોટના કૃષ્ણનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પણ ગઈકાલે રાત્રે ફરી એકવાર દીપડો છે તે જોવા મળ્યો હતો અને દીપડાની દહેશત જે રીતે જોવા મળી રહી છે તેને કારણે સ્થાનિક લોકોમાં એક ભારે ભયનો માહોલ છે, કારણ કે વાડી વિસ્તાર હોય, સીમ વિસ્તાર હોય, ત્યાં પશુપાલકો છે તે પણ પશુઓ છે તે રાખતા હોય છે, સાથે સાથે ખેડૂતો છે તેમને રાત્રિ દરમિયાન પાણી વારવા માટે ખેતરમાં જવું પડતું હોય છે, ત્યારે એક ડરનો માહોલ છે। આપણી સાથે એક માલધારી છે, આપણે તેની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો, ક્યારે દીપડો જોવા મળ્યો હતો અને કેટલો ડર લાગે છે? રાતે 2 વાગે આવ્યો તો વાડામાં, ને બહુ ડર લાગે છે। રાતનું જાગું અમારા વાસડા રહ્યા ને એને બોલું મારી નાખવા દાખલો કરે, બહુ અતિ છે એમ। કેટલા દિવસથી અહીંયા દીપડો આ વિસ્તારમાં છે? 4-5 દિવસ થયા છે। રાતે આવે પછી ભાગી જાય, ત્યાં અંદરથી નીકળી જાય। આમ બીક લાગે છે? બીક તો લાગે ને સાહેબ, બીક તો બહુ જ લાગે। અમારા પશુ અમારા જીવ કરતા જીવાય વાલી હોય ને। હવે એક દાગીનો લાખ રૂપિયાનો દાગીનો મારી નાખે તો અમારે શું કરવાનું? અમારે એની માથે રોજી રોટી રહી। વન વિભાગ વાળા આવ્યા હતા અહીંયા? વન વિભાગ વાળા ના, અહીંયા કોઈ નથી આવ્યું। તમે આવ્યા છો ઈ બરાબર, બીજું કોઈ નથી। પકડાઈ જવું જોઈએ, શું માનો છો? પકડાઈ જાય તો વધારે સારું એમ। સ્પષ્ટપણે એટલે પશુપાલકો છે તેમને માલઢોર છે તેમના જીવથી પણ વાલા હોય છે અને જે રીતે દીપડાની જે દહેશત છે તે જોવા મળી છે આ વિસ્તારમાં બીજી વખત આ દીપડો છે તે જોવા મળશે ને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 4 થી 5 દિવસથી આ જ વિસ્તારમાં દીપડાના ધામા છે। ગઈકાલે અહીં જે પાછળ એક જે વંડો આવેલો છે ત્યાં પણ આ દીપડો છે તે જોવા મળ્યો હતો। એક ઘેટાનું પણ મારણ કર્યું હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે। સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ દીપડો છે તેને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।